ચાલો મિત્રો, હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ એના એક્ટિવ પેસિવ જોઈએ. અગાઉ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખી જ ગયા છીએ. એની રચના મુજબ સેલ વિલ સાથે મૂળ ક્રિયાપદ આ બે વસ્તુ આપશું એટલે સાદો ભવિષ્યકાળ થશે. જ્યારે એની પેસિવ રચના કરવાની થશે ત્યારે આપણે સેલ વિલ સાથે બી, કારણ કે પેસિવનો રૂલ છે કે ટુ બી સાથે ભૂતકૃદંત હશે તો જ છે એ પેસિવ રચના બનશે. તો અહીંયા બીને મૂળ સ્વરૂપમાં લેવાનું આવશે. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતું ત્યારે ટુ બીના ઇઝેમાં રૂપો લીધા. સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું ત્યારે ટુ બીના ભૂતકાળના રૂપો એટલે કે વોઝ વેર લીધા. હવે બી શબ્દને મૂળ શબ્દ છે એટલે બી શબ્દને જ લેશું, કારણ કે સેલ વિલ પછીનો નિયમ છે કે મૂળ ક્રિયાપદ આવે એટલે બી છે એ મૂળ ક્રિયાપદ તરીકે રહેશે. અને પેસિવ રચનાના નિયમ પ્રમાણે બી પછી ભૂતકૃદંત હોવું જોઈએ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો બી પછી ભૂતકૃદંત મૂકીશું એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સનું પેસિવ બનશે. તો મિત્રો હવે આપણે આગળ ઉદાહરણો સાથે જોઈએ. આઈ શેલ રાઇટ અ લેટર. શેલ રાઇટ બંનેને સાથેને એક્શન વર્બ તરીકે ગણીશું એટલે આઈ સબ્જેક્ટ, શેલ રાઇટ ક્રિયાપદ, અ લેટર કર્મ એટલે કે ઓબ્જેક્ટ. પેસિવ રચના બનાવતી વખતે એ લેટર વિલ બી રિટન બાય મી. હવે મિત્રો અહીંયા તમને એમ થશે કે અહીંયા સેલ લખેલું છે ને અહીંયા વિલ. તો ભવિષ્યકાળ શીખવતી વખતે વાત કરી હતી કે આઈ અને વી આ બે શબ્દો એવા છે કે એની સાથે સેલ આવે છે અને બાકીના બધા નામ સર્વનામ જે કાંઈ પણ હોય તો એની સાથે વિલનો ઉપયોગ કરીએ છીએ. પણ એવું ફરજિયાત નથી. જો ક્યારેય નિશ્ચિતતા લઈ આવવાની તો આઈ સાથે વિલ પણ લખી શકીએ. આઈ વિલ રાઇટ એ લેટર મતલબ કે હું પત્ર લખીશ જ એવો કહેવાનો અર્થ થશે. તો અહીંયા આઈ સાથે વિલ પણ લઈ શકાય છે. પણ હવે આપણે એનું ભવિષ્યકાળ એક આઈ શેલ રાઇટ એ લેટરનું પેસિવ કરીએ છીએ ત્યારે છે એ લેટર શબ્દ આગળ આવી જાય છે, ઓબ્જેક્ટ આગળ આવી ગયું એટલે વિલ પછીના નિયમ પ્રમાણે પેસિવના નિયમ પ્રમાણે બી મૂળ શબ્દ તરીકે અને રિટર્ન ભૂતકૃદંત બી પછી ભૂતકૃદંત આવશે એટલે પેસિવ થશે બાય મી. બીજું ઉદાહરણ જોઈએ. વી શેલ ઓબે યોર ઓર્ડર. વી સબ્જેક્ટ, શેલ ઓબે સાથે એક્શન વર્બ અને યોર ઓર્ડર ઓબ્જેક્ટ. તો હવે ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવશું તો યોર ઓર્ડર ફરી પાછું અહીંયાની જેમ જ અહીંયા પણ સેલ હતું, અહીંયા પણ સેલ છે, પણ અહીંયા આપણે વિલ લીધું છે. મેં આ વાક્યતાને જ સ્પષ્ટતા કરી દીધી કે આઈ અને વી બે શબ્દો એવા છે કે એની સાથે સેલ વાપરવાનો હોય છે, બાકી બધા સાથે વિલ હોય છે. તો યોર ઓર્ડર વિલ બી ઓબેઇડ બાય અસ. હવે જે રીતે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન જોયા હતા સિમ્પલ પ્રેઝન્ટમાં, સિમ્પલ પાસ્ટમાં. સિમ્પલ પ્રેઝન્ટમાં ડુ અને ડઝનો ઉપયોગ થયો હતો એક્ટિવ વાક્ય બનાવવા માટે. સિમ્પલ પાસ્ટમાં ડીડનો ઉપયોગ થયો હતો. આ બે જ કાળની અંદર ડુ, ડઝ કે ડીડના ઉપયોગની જરૂર પડે છે. જ્યારે ભવિષ્યની અંદર છે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવા માટે, ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે છે બીજા કોઈ શબ્દની જરૂર નથી, કારણ કે વિલ શબ્દ પોતે જ છે આગળ આવી જશે એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જશે. તો વિલ મોના લર્ન એ લેસન. હવે અહીંયા છે મોના છે એ સબ્જેક્ટ છે અને વિલ અને લર્ન આ બે એક્શન વર્બ સાથે છે, પણ ક્વેશ્ચનના સેન્ટેન્સના નિયમ પ્રમાણે છે આપણે વિલને છે આગળ લઈ જવું પડે છે. તો મોના સબ્જેક્ટ, વિલ લર્ન એક્શન વર્બ અને એ લેસન કર્મ છે. તો હવે એનું પેસિવ કરતી વખતે ઇન્વર્ઝન ક્વેશ્ચનના નિયમ પ્રમાણે સેલ કે વિલ આગળ જ હોવું જોઈએ. તો વિલને આપણે આગળ લઈશું. વિલ હવે ઓબ્જેક્ટને લેશું એ લેસન. હવે
અહીંયા વિલ બી બંને સાથે હતા, જ્યારે અહીંયા છે ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે વિલને આપણે આગળ લઈશું, એટલે બી અને લન્ટ આ બે શબ્દો છે સાથે પાછળ રહેશે. બીને આપણે ક્યારેય આગળ લેવાનું નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. માત્ર સેલ કે વિલ છે એ જ આગળ જશે. તો વિલ અ લેસન બી લર્ન્ટ બાય મોના ક્વેશ્ચન માર્ક. જેવી રીતે આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ વખતે અને સિમ્પલ પાસ્ટ વખતે હું વાળા વાક્યો જોયા હતા, એ જ પદ્ધતિ હુનું કર્મ છે એ હુમ થાય છે, એટલે હુનું બાય હુમ. સિમ્પલ પ્રેઝન્ટ વખતે વાત કરી હતી કે જ્યારે પણ આપણે હું વાળા વાક્યનું પેસિવ બનાવવું હોય ત્યારે ભૂતકૃદનને છેલ્લે મૂકવાનું છે. તો આપણે કોલ શબ્દનું ભૂતકૃદનને છેલ્લે મૂકીએ એટલે કોલ્ડ આવ્યું. બાકી શબ્દો આપણા પાસે બે રહ્યા, વિલ અને યુ. તો વિલ યુ બી, મતલબ કે યુ છે એ કર્મ હતું એટલે આગળ આવી ગયું. ક્વેશ્ચનના નિયમમાં વિલ છે એ આગળ રહેશે, એટલે વિલ બાય હુમ વિલ યુ બી કોલ્ડ. ખાસ ધ્યાન રાખવાનું, બી અને ભૂતકૃદંત અહીંયા દરેકે દરેક વાક્યોમાં બી અને ભૂતકૃદંત સાથે જ રહેશે, એ ક્યારેય અલગ પડશે નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, વોટ વિલ હી પ્લે. તો વોટવાળા વાક્યમાં ક્યારેય કર્મ હોતું નથી, એટલે સિમ્પલ પ્રેઝન્ટ વખતે પણ તમને સમજાવેલું હતું, સિમ્પલ પાસ્ટમાં પણ સમજાવેલું હતું, અને ફરી રિપીટ કરું છું કે વોટને જ આપણે છે એમ માની લઈએ કે કર્મ છે. તો કર્મની જગ્યાએ આપણે શું આપણે વિચારી શકીએ, તો હી વિલ પ્લે વોટ, આવું વાક્ય આપણા માટે બની શકે. તો હવે ક્વેશ્ચન બનાવીએ ત્યારે વોટને આપણે આગળ લઈએ, અથવા WH છે તો એના નિયમ પ્રમાણે વોટને આગળ લઈએ. આ વાક્યમાં કર્મ તો હોતું નથી, એટલે વોટ પછી સીધું વિલ બી પ્લેડ ભેગું આવી જશે. જ્યારે જ્યારે વોટવાળા વાક્ય હશે ત્યારે, અથવા તો જે વાક્યમાં કર્મ આગળ લેવાનું થશે ત્યારે, જે રીતે આપણે એઝર્ટિવ સેન્ટેન્સ એટલે અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ જોયા એમાં વિલ બી અને ભૂતકૃદંત સાથે હતા, તો એ જ રીતે અહીંયા વોટવાળા વાક્યમાં વિલ બી અને ભૂતકૃદંત સાથે જ રહેશે. તો વોટ વિલ બી પ્લેડ બાય હિમ. નેક્સ્ટ, વેન વિલ મોહન ડ્રિંક ટી. સિમ્પલ પ્રેઝન્ટમાં અને સિમ્પલ પાસ્ટમાં આપણે જોયું હતું વેન, વેર અને હાઉ આ ત્રણેય એક પ્રકારના જ વાક્યો બનાવી શકાય, કારણ કે વેન, વેર અને હાઉને આપણે WH વર્ડ છે એટલે એને આપણે આગળ લઈશું. હવે બાકી રહી વાત બાકીના શબ્દોની. તો જે રીતે આપણે આ 3 નંબરનું વાક્ય ઇન્વર્ઝન સેન્ટેન્સ જોયું હતું એનું જે રીતે પેસિવ બનાવ્યું, એ જ રીતે તમે વેન, વેર અને હાઉનું ઇન્વર્ઝન સેન્ટેન્સ બનાવશો તો બેયની સેમ પદ્ધતિ તમને લાગશે. તો આમાં તો ઓબ્જેક્ટ હોય છે એટલે વિલ મોહન ડ્રિંક ટી. તો ટી શબ્દને આપણે આગળ લઈશું, તો વેન વિલ ટી બી ડ્રંક બાય મોહન. સેમ વે વેરવાળા વાક્યમાં વેર વિલ ઓબ્જેક્ટને આપણે આગળ લઈશું એટલે એ પાર્ટી બી સેટ. સેટનું ભૂતકૃદંત સેટ જ જે છે એટલે આપણે કોઈ શબ્દનો ફેરફાર કરેલો નથી, સેટ બાય ધેમ. એ જ રીતે હાઉવાળા વાક્યની વાત કરીએ તો હાઉ વિલ. હવે ધીસ લેસન એવું ક્યારેય નહીં માનવાનું કે કર્મ તરીકે એક જ શબ્દ હોય. અહીંયા એ લેટર 2 શબ્દો હતા, અહીંયા યોર ઓર્ડર 2 શબ્દો હતા, અહીંયા એ લેસન 2 શબ્દો હતા, અહીંયા એક જ શબ્દ છે, અહીંયા પણ એક જ શબ્દ છે, અહીંયા એ 2 શબ્દો હતા. તો એવું પણ બને કે 2 શબ્દો હોય તો કર્મ તરીકે બંને શબ્દોને આપણે આગળ જ લઈ જવા પડે. એટલે હાઉ વિલ ધીસ લેસન કર્મને આપણે આગળ લઈશું. હવે બી રેડ, ખાસ જેમ અહીંયા મેં સેટની વાત કરી એમ અહીંયા રીડની પણ વાત કરું છું કે સેટ શબ્દનું મૂળ ક્રિયાપદ પણ સેટ છે અને ભૂતકૃદંત પણ સેટ છે. રીડ શબ્દનું મૂળ ક્રિયાપદ રીડ છે, ભૂતકૃદંત છે એ સ્પેલિંગ સેમ રહેશે પણ બોલવામાં ઉચ્ચાર બદલી જશે, રીડનો ઉચ્ચાર રેડ થશે.
એટલે હાઉ વિલ ધીસ લેસન બી રેડ, સ્પેલિંગ સેમ છે આપણો, એટલે એ ધ્યાન આપણે રાખવાનું, બાય યુ. નેક્સ્ટ આગળ પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ એ વખતે જોયું હતું. વિચ, હાઉ મેની ને હાઉ મચ આ ત્રણ શબ્દો એવા છે કે એની સાથે છે એ વસ્તુ હોવાની છે. એટલે અહીંયા વિચ સાથે પિક્ચર છે, હાઉ મેની સાથે આન્સર્સ છે અને હાઉ મચ સાથે ટાઈમ છે. તો આને આપણે વસ્તુ છે, તો એ વસ્તુને આપણે ક્યારેય અલગ કરી શકતા નથી. એ ખરેખર તો આપણા કર્મો જ છે. દરેક વાક્યમાં જેમ અહીંયા એલેટર કર્મ હતું, પાછળ અહીંયા યોર ઓર્ડર કર્મ હતું, અહીંયા એલેશન કર્મ હતું, અહીંયા ટી હતું. તો જે રીતે આ વાક્યોમાં કર્મો હતા એ પાછળ હતા, તો આ વિચ, હાઉ મેની ને હાઉ મચ સાથે છે કર્મ તરીકેના નામ છે એની સાથે જોડાયેલા રહે છે. એટલે આપણે પાછળથી આગળ કાંઈ લેવાનું રહેશે નહીં. બાકીનું વાત કરીએ તો જે રીતે આપણે વોટનું વાક્ય બનાવીએ છીએ એ જ રીતે આનું વાક્ય થશે. તમે સમાનતા જોશો તો વોટવાળા વાક્યમાં વોટ પછી માત્ર વસ્તુનું નામ નથી. વોટવાળા વાક્યમાં વસ્તુનું નામ આપી શકાય ખરા, જરૂર હોય તો. તો અહીંયા વિચ પિક્ચર, હાઉ મેની આન્સર્સ અને હાઉ મચ ટાઈમ. પછી આ વાક્યમાં જેમ વોટ પછી વિલ, તો એમાં જે નામ છે એના પછી સીધે સીધું વિલ બી બધા વાક્યમાં આવ્યું. તો વિચ પિક્ચર વિલ બી ડ્રોન બાય યુ. જે રીતે મેં વોટમાં વાત કરી હતી કે વોટવાળા વાક્યમાં વિલ બી અને ભૂતકૃદન એઝર્ટિવ સેન્ટેન્સની જેમ, એમ અહીંયા વિચ સાથે વસ્તુવાળા વાક્યોમાં પણ આપણે વિલ બી અને ભૂતકૃદન સાથે જ આપવાના આવે છે. તો હાઉ મેની આન્સર્સ વિલ બી એટેન્ડેડ બાય હર. અને એવી જ રીતે અહીંયા છે એ હાઉ મચ ટાઈમ વિલ બી સ્પેર્ડ બાય યુ. તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સની પહેલી રીત છે એના પેસિવ આપણે સમજી ગયા. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની બીજી રીતના પેસિવ છે એ કઈ રીતે થાય એને સમજીશું. મિત્રો, જ્યારે આપણે ભવિષ્યકાળ શીખ્યા હતા ત્યારે આપણે ભવિષ્યકાળ બનાવવાની અલગ અલગ બીજી 3 રીતો શીખેલી હતી. પહેલી શેલ વિલ સાથે મૂળ ક્રિયાપદ, બીજી રીત ટુ બી ટુ, મતલબ કે ટુ બી એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વખતે આપણે શીખેલા હતા કે ઇઝ, એમ, આર સાથે ટુ મૂકીએ તો અહીંયા એમ ટુ ટીચ, આઈ એમ ટુ ટીચ એ લેસન એ ભવિષ્યકાળનું જ વાક્ય થાય. એવી જ રીતે ટુ બી ગોઈંગ ટુ એ બીજી રીત, એના પછીની શેલ વિલ વાળી પહેલી રીત, ટુ બી ટુ વાળી બીજી રીત અને ટુ બી ગોઈંગ ટુ વાળી ત્રીજી રીત. એટલે વી આર ગોઈંગ ટુ પ્લે ટેનિસ. અને ચોથી રીત શીખ્યા હતા કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સાથે ભવિષ્યનો સમય આપીને આપણે એને છે સિમ્પલ ફ્યુચરમાં વાપરી શકીએ છીએ. પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને અહીંયા લીધેલો નથી એક્ટિવ પેસિવમાં, કારણ કે એનું તો આપણે અલગથી શીખવાના જ છીએ. તો પહેલી રીત સેલવિલની અને એની સાથે આપણે અત્યારે 2 રીત બીજી ટુ બી ટુ વાળી અને ટુ બી ગોઈંગ ટુ વાળી સાથે શીખીએ છીએ, કારણ કે બંનેના પેસિવ એક સરખી રીતે થાય છે. હવે જ્યારે સિમ્પલ ફ્યુચર શીખ્યા ત્યારે આપણે છે ટુ બી ટુની રીતમાં આપણે ઇઝ, એમ અને આર પૂરતી જ વાત મર્યાદિત હતી. એટલે કહેવાનો ભાવ અર્થ હતો કે આપણે સિમ્પલ ફ્યુચર શીખ્યા હતા. પણ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી શીખ્યા હતા ત્યારે આપણે જાણેલું હતું કે ટુ બી એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ, એમ અને આર અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બી એટલે વોઝ અને વેર. તો એને પણ અહીંયા સાથે લઈ લીધા છે. આ બધા વાક્યો ભવિષ્યકાળના નથી, પણ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાના હતા એવું બતાવવું હોય તો પણ આ છે ટુ બી ટુ વાળી કે ટુ બી ગોઈંગ ટુ વાળી રચનાનો ઉપયોગ કરી શકાય છે. એટલે અહીંયા એ બંનેના વાક્યો સાથે મિક્સ લીધેલા છે, પણ બધા મિક્સ લેવાનો હેતુ એક જ છે કે દરેકની રચના એક જ સરખી છે. હવે અહીંયા આપણે જોઈએ કે એનું પેસિવ કરતી વખતે ટુ બી ટુ એટલે કે ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ કે વેર આ 5 શબ્દોને સાથે ગણીશું.
ટુ બી ટુ એટલે ઇઝ ટુ, એમ ટુ, આર ટુ કે વોઝ ટુ કે વેર ટુ. અને એવી જ રીતે ટુ બી ગોઈંગ ટુ એટલે ઇઝ ગોઈંગ ટુ, એમ ગોઈંગ ટુ, આર ગોઈંગ ટુ, વોઝ ગોઈંગ ટુ કે વેર ગોઈંગ ટુ. આગળ જે કરતા હશે એ પ્રમાણે આપણે એનું છે ટુ બી લેવાનું થાય છે. હવે જ્યારે પેસિવ કરવાનું થશે ત્યારે જેમ સેલ અને વિલના પેસિવ કર્યા ત્યારે સેલ કે વિલ પછી મહત્વનો શબ્દ હતો બી, કારણ કે પેસિવ રચનામાં ટુ બીના યોગ્ય રૂપ વગર આપણે પેસિવ કરી શકતા નથી. સેલ અને વિલ પછી બી શબ્દ મૂકેલો હતો, કારણ કે સેલ વિલ સહાયકારી ક્રિયાપદ છે એટલે એની સાથે મૂળ ક્રિયાપદ આવે. તો આ રચનાનું નામ છે ટુ બી ટુ, તો ટુ પછીનો પણ નિયમ એ જ લાગુ પડશે કે ટુ પછી આવતું ક્રિયાપદ મૂળ જ હોય. એટલે અહીંયા ટુ બી એટલે શરૂઆતનો ઇઝ, એમ, આર કે વોઝ વેર જે આવેલ હોય તે, પછી ટુ આ અને ટુ પછી હંમેશા બી. પેસિવ રચના કરીએ છીએ એટલે ટુ પછી બી મૂળ શબ્દ આવશે અને બી પછી ભૂતકૃદંત જેમ ભવિષ્યકાળમાં કરેલો હતો એ જ રીતે. એ જ રીતે ટુ બી ગોઈંગ ટુની રચનામાં ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ વેર 5 શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ એટલે કે ટુ બી. પછી ગોઈંગ ટુ સાથે શબ્દ રહેશે અને ટુ પછીના નિયમ પ્રમાણે બી શબ્દ મૂળ શબ્દ જ આવશે. ટુ પછીનો શબ્દ મૂળ શબ્દ જ હોય એટલે બી, અને પેસિવ રચનાના નિયમ પ્રમાણે બી પછી હંમેશા ભૂતકૃદંત હોય. તો જે રીતે આપણે સેલ વિલ પછી બી અને ભૂતકૃદંત હતું એમ અહીંયા ટુ પછી બી મૂકીને જ ભૂતકૃદંત મૂકવાનું છે. એટલે બધી રચના છે રચનાની રીતે સેમ રહે છે, બધામાં બી અને ભૂતકૃદંત મુકાય છે. એટલે આપણે છે એને અહીંયા સાથે જ લઈએ છીએ. હવે આપણે વાક્ય જોઈએ. આઈ સબ્જેક્ટ થશે, એમ ટુ ટીચ, આ 3 શબ્દો ભેગા મળીને એક એક્શન વર્બ થયું. અ લેસન ઓબ્જેક્ટ થયું. હવે એ લેસનને આપણે આગળ લઈશું. અહીંયા એમ હતો એ અહીંયા ઇઝ થઈ ગયો, કારણ કે સબ્જેક્ટ વાક્યને ભલે અહીંયા આપણે એ લેસન છે એ અહીંયા ઓબ્જેક્ટ હતું, પણ જ્યારે વાક્યની શરૂઆતમાં આવેલું એ સબ્જેક્ટ થઈ જાય અને સબ્જેક્ટને અનુરૂપ જ ક્રિયાપદો એટલે લેસન ઇઝ. પછી અહીંયા જે આ ટુ બી હતું એટલે ટુ બી અને પછી ભૂતકૃદંત એટલે ટોટ બાય મી. બીજી રચના જોઈએ ગોઈંગ ટુ વાળી. વી આર ગોઈંગ ટુ પ્લે. 1, 2, 3 અને 4 આ 4 શબ્દો સાથે મળીને એક ક્રિયાપદ છે, એક્શન વર્બ છે અને ટેનિસ કર્મ છે. અહીંયા વી સાથે વી સબ્જેક્ટ છે એટલે આર આવેલું છે. હવે આપણે અહીંયા ટેનિસ શબ્દને આગળ લઈએ છીએ, ઓબ્જેક્ટને આગળ લેવાનું હોય છે પેસિવમાં, એટલે ટેનિસ આપણું સબ્જેક્ટ થઈ ગયું. તો ટેનિસ સાથે ઇઝ આવશે. પછી તો ગોઈંગ ટુની રચનાના નિયમ પ્રમાણે ગોઈંગ ટુ, ટુ પછી મૂળ ક્રિયાપદ એટલે કે બી, પેસિવ રચનાના નિયમ પ્રમાણે બી અને પછી ભૂતકૃદંત ગોઈંગ ટુ બી પ્લેડ બાય અસ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પહેલું ટુ બી એટલે ઇઝ, એમ, આર, વોઝ વેર, પણ બીજું બી એટલે બી પોતે, કારણ કે આગળનો શબ્દ આપણે આગળ બધા વાક્યોમાં ટુ હોય છે એટલે. હવે જેમ અહીંયા આપણે એમ અને આર જ્યારે વાક્યની શરૂઆત લેસન શીખવાની શરૂઆત કરી ત્યારે આપણે ટુ બી એટલે મેં વાત કરી હતી ઇઝ, એમ, આર જ થાય એવું જરૂરી નથી, વોઝ વેર પણ થાય. તો આપણે એની પણ રચના જોઈ લઈએ. હી વોઝ ટુ ઈટ અ બનાના. તે કેળું ખાવાનો હતો. વોઝ ટુ ઈટ એક આખું વાક્ય 3 શબ્દો સાથે મળીને એક એક્શન વર્બ થાય છે. એટલે હી સબ્જેક્ટ, વોઝ ટુ ઈટ વર્બ અને એ બનાના ઓબ્જેક્ટ. પેસિવ રચના કરશું તો એ બનાના વોઝ ટુ બી ઈટન બાય હિમ. પહેલા વાક્યમાં અને આ ત્રીજા વાક્યમાં માત્ર ટુ બીનો જ તફાવત છે. અહીંયા છે પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી હતું, અહીંયા પાસ્ટ ટેન્સનું ટુ બી છે. અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી હતું એટલે અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી લીધું. અહીંયા પાસ્ટ ટેન્સનું ટુ બી છે એટલે આપણે અહીંયા પાસ્ટ ટેન્સનું ટુ બી લીધું છે. તો આ બે વાક્યની જેમ હવે બીજી એક રચના એવી જ ભૂતકાળની જે ગોઈંગ ટુ વાળી. મોનિકા વોઝ ગોઈંગ ટુ ડુ યોગા. વોઝ, ગોઈંગ, ટુ અને ડુ આ 4 શબ્દો સાથે થઈને એક વર્બ બને છે, એક્શન વર્બ.
મોનિકા સબ્જેક્ટ, આ એક્શન વર્બ અને યોગા કર્મ. હવે એને છે પેસિવમાં જોઈએ તો યોગા ઓબ્જેક્ટ છે એને આપણે આગળ લીધું એટલે સબ્જેક્ટ થઈ ગયું. યોગા સાથે વોઝ ગોઈંગ ટુ બી ડન બાય મોનિકા. જે રીતે મેં અહીંયા બીજા વાક્યની અંદર તમને વાત કરી એમાં ઇઝ હતું, અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી આર હતું એટલે અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી એટલે ઇઝ લીધું. અહીંયા પ્રેઝન્ટ ટેન્સ ઓફ પાસ્ટ લીધું હતું, ટુ બીનું પાસ્ટ ટેન્સ લીધું હતું. તો આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સનું ટુ બી લેવાનું રહે છે. એટલે યોગા વોઝ ગોઈંગ ટુ બી ડન બાય મોનિકા. નેક્સ્ટ ક્વેશ્ચન સેન્ટેન્સ પણ જોઈ લઈએ આપણે. તો હુ ઇઝ ટુ આન્સર ધીસ સમ. હુનું આપણે અગાઉ શીખી ગયા, એમ ફરીથી કહીએ કે હુનું કર્મ બાય હુમ થાય. ઇઝ ટુ આન્સર એક શબ્દનું એક્શન વર્બ થયું અને ધીસ સમ છે એ ઓબ્જેક્ટ થયું. એને આપણે આગળ લઈશું તો ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે બાય હુમને આપણે આગળ જ રાખવું પડશે. ઇઝ ધીસ સમ ઓબ્જેક્ટ છે ને આપણે આગળ લઈશું તો ધીસ સમ ટુ બી આન્સર્ડ. ટુ વાળી રીતનામાં છે આપણે જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હુવાળા વાક્યોમાં વાત કરી હતી કે હંમેશા પાછળ ભૂતકૃદંત જ રહેશે. તો અહીંયા ભૂતકૃદંત સાથે ટુ બી આપણે રાખવું પડશે. સિમ્પલ ફ્યુચરમાં ખાલી બી અને ભૂતકૃદંત હતું, હવે અહીંયા ટુ પણ સાથે છે એટલે આપણે ટુ બી શબ્દ સાથે રહેશે. ખાસ ધ્યાન રાખવાનું. વોટવાળા વાક્યની વાત કરીએ. વોટ વેર યુ ગોઈંગ ટુ ડુ. વોટવાળા વાક્યમાં અગાઉ વાત કરી એમ કર્મ હોતું નથી એટલે વોટ વોઝ ગોઈંગ ટુ બી ડન. હવે અહીંયા તમને એમ થશે કે અહીંયા વેર હતું ને અહીંયા વોઝ કેમ થઈ ગયું? તો વોટવાળા વાક્યમાં કર્મ હોતું નથી એટલે આપણે વોઝ લેવાનું થાય અને વોઝ ગોઈંગ ટુ બી ડન. અહીંયા છે આપણે પાસ્ટ ટેન્સ ટુ બી લીધું છે તો અહીંયા પણ આપણે પાસ્ટ ટેન્સ ટુ બી જ લેવાનું થાય એટલે વોઝ ગોઈંગ ટુ બી ડન બાય યુ. પછી વેન, વેર અને હાઉ એ તો આપણે જે રીતે અગાઉ શીખી ગયા એ જ રીતે ધ્યાન આપણે એટલું જ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી હોય તો આપણે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી વાપરવાનું અને પ્રેઝન્ટ ટેન્સ ઓફ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી હોય તો પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી વાપરવાનું જે એક્ટિવનું પેસિવ કરતી વખતે. તો હવે આપણે આગળ જોઈએ તો વેન ઇઝ ધ પોસ્ટમેન ટુ ડિલિવર લેટર્સ. તો વેન આર, હવે અહીંયા ઇઝ હતું તો અહીંયા આર થયું કારણ કે આપણે જે ઓબ્જેક્ટ તરીકે વસ્તુ છે એને આપણે આગળ લઈએ છીએ તો લેટર્સને આપણે આગળ લઈએ છીએ તો લેટર્સને અનુરૂપ આપણે ટુ બી મૂકવાનું થાય એટલે આપણે આર લીધું. વેન આર લેટર્સ ટુ બી ડિલિવર્ડ બાય ધ પોસ્ટમેન. નેક્સ્ટ એવી જ રીતે વેર વોઝ હી ગોઈંગ ટુ પુટ અપ એ સ્ટોલ. તો અહીંયા વેર એ વેરને આપણે ડબલ્યુ શબ્દને આગળ લઈએ પછી તો ઇન્વર્ઝન ક્વેશ્ચન પ્રમાણે વેર વોઝ અ સ્ટોલ. સ્ટોલ શબ્દ ઓબ્જેક્ટ છે ને આપણે આગળ લીધું અ સ્ટોલ ગોઈંગ ટુ બી પુટ અપ બાય હિમ. નેક્સ્ટ હાઉ ઇઝ સી ટુ પ્રિપેર ફૂડ. તો હાઉ ઇઝ ફૂડ ટુ બી પ્રિપેર્ડ બાય હર. વિચ લેસન વેર ધે ટુ ટીચ. તો વિચ સાથે લેસન છે એટલે જે રીતે વોટની વાત કરી હતી એ જ રીતે અહીંયા વસ્તુ કર્મ આપણું આગળ આવેલું છે એટલે વિચ લેસન વોઝ ટુ બી ટોટ બાય ધેમ. અહીંયા એક તમારા માટે એક નવું જ વાક્ય લઈ આવેલો છું કે અત્યાર સુધી આપણે જે વાક્યો હાઉ મેનીના લીધા એમાં બધામાં વસ્તુ સાથે લીધી હતી અને ઓબ્જેક્ટ આપેલું ન હતું. અહીંયા હાઉ મેની ટાઈમ્સ, ટાઈમ્સ શબ્દ વસ્તુ નથી, અહીંયા સંખ્યા માટેનો પ્રશ્ન છે અને ઓબ્જેક્ટ અહીંયા વાક્યમાં આપેલું છે. તો જો આવી રીતે વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું હોય તો હાઉ મેની વાળા વાક્યમાં કે હાઉ મચ વાળા વાક્યમાં તો મોટે ભાગે તો હાઉ મેનીમાં જ છે સંખ્યાત્મક ઓબ્જેક્ટ પૂછવાનું આવે છે પણ આમાં હાઉ મચ સાથે લીટર કે હાઉ મચ સાથે ફૂડ, લીટર કે એનું કોઈ માપ બીજું કોઈ પણ માપ છે લઈને આપણે પણ હા લીટર કે માપ લેશું ત્યારે છે ફરી પાછી અહીંયા જ વસ્તુ થઈ જશે
હાઉ મેની સાથે હાઉ મેની લીટર્સ ને એ રીતે થઈ જાય. એટલે હાઉ મચ સાથે છે એવી વસ્તુ આવતી નથી. એટલે હાઉ મેની સાથે અહીંયા ટાઈમ્સ આપ્યું છે એટલે ઓબ્જેક્ટ નથી, એ ગણવાની ભૂલ નહીં કરતા. તો સી સબ્જેક્ટ, ઇઝ ટુ ડ્રો એ એક્શન વર્બ અને એ સર્કલ આપણું ઓબ્જેક્ટ છે. એટલે જે રીતે આપણે વેન, વેર અને હાઉનું વાક્ય બનાવ્યું હતું એ જ રીતે હાઉ મેનીનું વાક્ય અહીંયા બનશે. અગાઉના હાઉ મેનીના વાક્ય કરતાં અહીંયા થોડુંક જુદું છે. તમારા સમજવા માટે મેં જુદું લીધેલું છે. હાઉ મેની ટાઈમ્સ એ એમને મળી જશે. હવે આપણે એ સર્કલ છે એટલે એને અનુરૂપ ઇઝ એ સર્કલ ટુ બી ડ્રોન બાય હર. જે રીતે આપણે વેન, વેર અને હાઉના વાક્ય બનાવ્યા હતા એ રીતે. અને છેલ્લું વાક્ય હાઉ મચ વોટર વેર યુ ગોઈંગ ટુ વેસ્ટ. તો હાઉ મચ વોટર, પછી વોટર છે ને કાઉન્ટેબલ નથી એટલે વોઝ ગોઈંગ ટુ બી વેસ્ટેડ બાય યુ. તો ટુ બી ગોઈંગ ટુ અને સેલ વિલ અથવા બીજા સહાયકારી મેં અહીંયા સાથે નથી લીધેલા, પણ આપણે ભવિષ્યમાં હજી એ પણ સહાયકારી સાથે જોઈશું. તો એ સહાયકારીના દરેકના સહાયકારીની અંદર આપણે છે બીજા શબ્દો જોઈએ તો કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ અને મસ્ટ. તો આટલા જે સહાયકારી જે ક્રિયાપદો છે એના વાક્યો જે રીતે આપણે ભવિષ્યકાળના વાક્યો આપણે સેલ અને વિલ દ્વારા બનાવેલા હતા, તો એ જ રીતે કેન, સેલ ન હોય કે વિલ ન હોય તો કેન હોઈ શકે, કુડ હોઈ શકે, શુડ હોઈ શકે, વુડ હોઈ શકે, મે હોઈ શકે, માઇટ હોઈ શકે, મસ્ટ હોઈ શકે. જે રીતે આના પેસિવ બનાવેલા હતા એ જ રીતે આના પેસિવ થાય. કોઈ તફાવત નથી. બધાની રચના આપણે આ જ રીતે થશે કે બધામાં સેલ પછી બી મૂક્યું હતું, વિલ પછી બી મૂક્યું હતું, અહીંયા ટુ આવ્યો તો ટુ પછી બી અને પછી ભૂતકૃદંત. તો આમાં કેન વાળું વાક્ય હોય તો કેન બી પછી ભૂતકૃદંત, કુડ આવે તો કુડ બી પછી ભૂતકૃદંત, શુડ આવે તો શુડ બી પછી ભૂતકૃદંત, વુડ આવે તો વુડ બી પછી ભૂતકૃદંત, મે આવે તો મે બી પછી ભૂતકૃદંત, માઇટ આવે તો માઇટ બી ભૂતકૃદંત અને મસ્ટ આવે તો મસ્ટ બી ભૂતકૃદંત. આ રીતે તમે પેસિવ બનાવી શકો છો. બધાના એક સરખા પેસિવ હોય છે. તો આ થઈ બી સાથે ભૂતકૃદંતવાળા વાક્યોની પેસિવ રચના. થેન્ક યુ.